હાય એવરીવન, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો ચાલો અહીંયા એક એવી રેસીપી લઈને આવી છું જે ફરાળમાં ખાઈ શકાય। તો ફરાળમાં આપણે દૂધીનો હલવો છે, પછી રાજગરાનો શીરો છે કે પેંડા છે કે એવું કોઈ તો ખાઈ શકીએ, પણ અલગ ખાવાનું જ્યારે મન થાય કે ફરાળમાં કંઈક અલગ મીઠી વસ્તુ ખાવી છે તો ત્યારે આ બનાવીને ખાઈ શકાય છે। તો ચાલો એની રીત જોઈ લઈએ। તો મેં અહીંયા ગરમ કર્યા વગરનું 2 લીટર દૂધ લીધેલું છે અને દૂધને મેં ઉકળવા મૂકી દીધું છે ગાળીને। તમે જોઈ શકો છો આવી રીતે ઉકાળવાનું છે અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે, દૂધ બેસી ન જાય એનો ખ્યાલ રાખવાનો છે। તો બીજું મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે અને સાંબો લીધેલો છે, એને મેં સરસ રીતે ધોઈ અને નીતરવા દીધેલો। પછી એમાં રાજગરાનો લોટ ચાળી લીધેલો છે આવી રીતે તમે જોઈ શકો છો। પછી એને ગ્રાઇન્ડર જારમાં ક્રશ કરી લેવાનો છે, ફાઇન પાવડર બનાવવાનો છે। અને દૂધની રબડી મારે બની ગઈ છે તો મેં ગેસ બંધ કરી દીધો છે। તમે જોઈ શકો છો આવો પાવડર કરવાનો। દૂધની રબડી થોડી અલગ લઈ લેવાની છે, એ લાસ્ટમાં યુઝ કરવાની છે। તો અહીંયા હું થોડી અલગથી લઈ લઉં છું। રાજગરાનો અને સાંબાનો એને ઉમેરવાનો છે અને આવી રીતે મિક્સ કરવાનું છે। તો આ ફરાળી છે, આપણે જેવી રીતે ઘઉંના માલપુઆ છે, આ ફરાળી માલપુઆ, તો આપણે જેવી રીતે ઘઉંના માલપુઆ બનાવીએ એવી જ રીતે આ ફરાળી માલપુઆ બનાવીને ખાઈ શકીએ છીએ। બસ આમાં થોડું ધ્યાન રાખવાનું છે કે આ એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે, આવી રીતે સરસ રીતે આવી બેટર બનાવવાનું છે। તમે જોઈ શકો છો આવું છૂટું, બહુ ઘાટું પણ નહીં અને સાવ પતલું પણ નહીં। અને અહીંયા મેં એક કઢાઈ લીધી છે, એમાં 1 કપ ખાંડ લીધેલી અને 1 કપ પાણી લીધેલું છે। તો એની ચાસણી બનાવવાની છે અને એમાં થોડું કેસર ઉમેર્યું છે। ચાસણી આપણે ફાઇન એકદમ તારવાળી નથી બનાવવાની, ચીપચીપી થાય એટલે બંધ કરી દેવાનું છે। અને અહીંયા મેં ઘી લીધેલું છે, તમે ઘી તેલ કોઈ પણ વસ્તુ લઈ શકો છો। તો એને ગરમ કરવા મૂક્યું છે અને ચાસણી જોઈ લેવાની, આવી ચીપચીપી થાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને એને ઠંડી થવા રાખી દેવાની। ચેક કરી લેવાની છે કે ચીપચીપી થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી દેવાનો। તો ચાલો મળું હવે બીજા ભાગમાં।